કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપાને મોટી સફળતા મળી છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો પર ભાજપાના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। મળતી માહિતી મુજબ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 4 બેઠકો ભાજપાને બિનહરીફ મળી છે, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકોમાંથી 1 બેઠક પર ભાજપા બિનહરીફ જીત્યું છે। તાલુકા પંચાયતની સીમડી, સાયર, સામરી અને વેલણ 2 બેઠકો ભાજપાના ખાતામાં બિનહરીફ ગઈ છે। બીજી તરફ જિલ્લા પંચાયતની ચોરંદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપાના ઉમેદવાર જ્યોત્સનાબેન રબારી બિનહરીફ જાહેર થયા છે। આ રીતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપાએ 4 તાલુકા અને 1 જિલ્લા બેઠક પર ખાતું ખોલાવ્યું છે, જેને લઈને ભાજપામાં ખુશીની લહેર જોવા મળી રહી છે। બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરજણ વિધાનસભાની અંદર આજે પહેલાં તો હું કાર્યકરોને અભિનંદન આપું છું કે અમારી વલણ તાલુકા પંચાયત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીથી વંચિત રહેતી હતી એ બિનહરીફ થઈ છે અને તેના ઉમેદવારને પણ અભિનંદન આપું છું। એવી જ અમારે સામરી બેઠક જે હતી એની અંદર પણ અમારે બિનહરીફ થઈ અને સામરી બેઠક પણ આજે બિનહરીફ થઈ છે, એ લોકોને અભિનંદન આપું છું। એવી રીતે સિમરી બેઠક ઉપરથી ગઈ વખતે જે લડેલા ચંદ્રકાંત મામાના ઘરેથી એ આજે બિનહરીફ થયા છે, એમને પણ હું અભિનંદન આપું છું। એવી સાયર બેઠક ઉપરથી જે ઉમેદવાર હતા એમને પણ કોંગ્રેસના ઉમેદવારે પરત ખેંચતા એ પણ બિનહરીફ થઈ છે। એવી જ રીતે સૌથી મોટી અમારી ચોરંદા બેઠક જે ગણાતી હતી, જે સૌથી વધારે માઇનોરિટી વોટ એની ઉપર હોય વલણ પછીના, અને એ બિનહરીફ થઈ છે। એ બદલ હું જ્યોત્સનાબેન રબારી જે અમારા મહામંત્રી હતા વસંતભાઈ, એમના ઘરેથી હતા, એમને હું ખૂબ અભિનંદન આપું છું। એટલે કરજણ તાલુકાની અંદર 4 તાલુકા પંચાયત હાલના સમયે તાલુકા પંચાયત 4 અને જિલ્લા પંચાયત 1 બિનહરીફ થઈ છે। એવી જ રીતે સિનોર 1ની તાલુકા પંચાયતની બેઠક અગાઉ બિનહરીફ થઈ ચૂકી છે અને લગભગ 1-2 કલાકની અંદર આજે જે ભારતીય જનતા પાર્ટીએ જે આ વિસ્તારની અંદર વિકાસના કાર્યો કર્યા છે, માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર અવિરત વિકાસ જે આ વિસ્તારમાં થઈ રહ્યો છે, એને કારણે ત્યાંના સ્થાનિક આગેવાનોને ધ્યાનમાં આવતા એ વિકાસને જોતા એ લોકો પાસેથી સમગ્ર બધા એકતા થઈ અને ભારતીય જનતા પાર્ટીને તમામ ઉમેદવારોને બિનહરીફ કર્યા છે। એમને હું ખૂબ અભિનંદન આપું છું। કાર્યકરોને પણ અભિનંદન આપું છું અને એ તમામ કાર્યકરો આ જે સીટો ઉપરથી જે વિજયી થયા છે અને જે નીચેના બાકી ઉમેદવારો છે એના માટે સતત મહેનત કરી અને બાકીની જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે એ જંગી વોટોથી જીતાડશે એવો મને વિશ્વાસ છે અને અમે પણ એમની સાથે અવિરત પ્રચારમાં જોડાઈ અને આ તમામ બેઠકો કરજણ, સિનોર અને પોરની તમામ બેઠકો અમે જીતીશું।